ઓકે તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી આપનું સ્વાગત છે આ વિડિયોની અંદર કે જ્યાં આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ અને એની અંદર પણ યુનિટ 4 અને એનું ટાઇટલ જે છે યુનિટ 4 રીડ 1 ટાઇટલ જે છે એડજસ્ટમેન્ટ મતલબ કે અનુકૂલન કરવું બરાબર પોતે જાતને કોઈ સપોઝ આપણે વાત કરીએ તો એટમોસ્ફિયર સાથે લોકો અનુકૂલન કરતા હોય છે એડજસ્ટમેન્ટ કરતા હોય છે વ્યક્તિઓ વચ્ચેનું એડજસ્ટમેન્ટ થતું હોય છે હસબન્ડ વાઈફ વચ્ચેનું એડજસ્ટમેન્ટ થતું હોય છે સંયુક્ત ફેમિલીમાં રહેતા હોઈએ તો જે આપણા સગાવાળા જે છે એ લોકોની સાથે એડજસ્ટમેન્ટ થવું જોઈએ બરાબર છે તો એવો જ એડજસ્ટમેન્ટની વાત આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે જેના રચયિતા છે રાઇટર જે છે જે ગુલઝાર છે ગુલઝારના ગીતો તમે જો બોલિવૂડના સોંગમાં સાંભળ્યા હોય તો બહુ સરસ મજાના ગીતો લખે છે તો એમનું જ આ એક ચેપ્ટર જે છે તેનું નામ છે એડજસ્ટમેન્ટ અને એ એડજસ્ટમેન્ટની અંદર એ આપણને એમના નાના અને નાની વચ્ચેનું જે એડજસ્ટમેન્ટ હતું એની વાત એમને વ્યવસ્થિત કરી રહ્યા છે અને સમજાઈ રહ્યા કે કેવી રીતે નાની મરી ગયા પછી નાની ગુજરી ગયા પછી નાનાનું વર્તન કેવું થઈ છે એ પોતાની જાતને કેવું એડજસ્ટમેન્ટ કરી લે છે એની વાત આપણે આપણા ચેપ્ટરમાં ભણવાની છે તો આવી જે સૌથી પહેલા આ ચેપ્ટર પર જેનું નામ છે યુનિટ 4 રીડ 1 ધી એડજસ્ટમેન્ટ which is written by Gulzar. First paragraph જોઈએ it was a mistake not to take Nana means what? Our grandfather. જો નાના એટલે આપણે કે ગ્રાન્ડફાધર એટલે દાદા પણ કહી શકાય અને નાના પણ કહી શકાય ગ્રાન્ડમધર એટલે નાની પણ કહી શકાય અને દાદી પણ કહી શકાય એટલે મને સ્પેસિફિક વર્ડ વાપર્યું શું વાપર્યું નાના શું કહે છે ઇટ વોઝ એટલે કે તે હતી શું તો કે મિસ્ટેક અમારી ભૂલ હતી તો ચેપ્ટરની શરૂઆતમાં જ આવી ગયું પહેલા શું આવી ગયું કે એ અમારી ભૂલ હતી કેવી ભૂલ હતી નોટ ટુ ટેક ના લઈ ગયા ન હતા હશે ને એટલા માટે લઈ ગયા ન હતા કોને નાનાને અમારા ગ્રાન્ડફાધરને ક્યાં નતા લઈ ગયા ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની ફ્યુનરલ એટલે કે કોઈની અંતિમ સંસ્કાર કહીએ ને દફન વિધિના ટાઈમની વાત કરીએ તો એ ફ્યુનરલની અંદર કોનું ફ્યુનરલ હતું ગ્રાન્ડમધરનું અમારે નાનીનું હતું અવર નાની જો સ્પેસિફિક કરીએ અમારી નાનીનું જે ફ્યુનરલ હતું એની અંદર અમે અમારા નાનાને ન લઈ ગયા અને આ જ અમારી સૌથી મોટી ભૂલ હતી જો ચેપ્ટરના સ્ટાર્ટિંગની જ વસ્તુ અંદર આ વસ્તુ આપણને કે આ અમારી ભૂલ હતી એવું રાઇટર જાતે કહે છે કેમ ભૂલ હતી આપણે જોઈશું એ દિવસે શું થાય છે હવે ગો ટેક હર અવે ગો એટલે લઈ જાઓ ટેક હર અવે અને અહીંયાથી લઈ જાઓ હવે આ કોણ બોલી રહ્યો છે નાના બોલી રહ્યા છે કોને ઉલ્લેખીને બોલી રહ્યા છે નાની હર એટલે કે નાની કે આનેથી લઈ જાઓ એવું તો કહે છે અને પછી પોતે બી બોલે છે શું બોલે વિસ્પર ઇનટુ હર ઇયર્સ વિસ્પર એટલે કે શું કહે સ્પીક સ્લોલી કે મારે કોઈ સ્પેસિફિક વ્યક્તિને જ કેવું છે તો એના કાનમાં જે હું એવું કહીશ એટલે એમાં શું કહેશે આ વિસ્પર કહેવાય બરાબર વિસ્પર ઇનટુ હર ઇયર્સ ઇનટુ એટલે કે માં હર એટલે કે નાનીના ઇયર એટલે કે કાન નાનીના કાનમાં ધીમે ધીમે કહે છે શું કહે છે ધેટ આઈ ટુ એમ ઓન ધ વે હું પણ આ જ રસ્તે છું નોટ ફાર બિહાઇન્ડ બહુ પાછળ પણ નથી ટેલ હર જો આ પાછું અમને કહે પહેલા નાનીના કાનમાં બોલી દીધું કે હું પણ આ જ રસ્તે છું બહુ દૂર છું નથી તું ગજે છું આ રસ્તે હું ઝડપથી તારી પાછળ આવી રહ્યો છું પાછું પેલો અમને કહે કે ટેક હર અવે કે આનેથી લઈ જાઓ પાછું અમને કહે જો ટેલ હર અને કહી દો I will see her in the beyond. I will see હું જોઈ લઈશ ફ્યુચર ટેન્સ લો હું એને જોઈ લઈશ beyond એટલે કે આ દુનિયા પછીની જે દુનિયા છે એમાં બરાબર ને કે મર્યા પછીની જે દુનિયા છે સ્વર્ગલોકની જે દુનિયા છે એની અંદર એને જોઈ લઈશ કોને કહે છે એવું અમને કહે છે રાઇટરને કહે છે કોણ કહે છે નાના કહે છે જો સ્વાભાવિક વસ્તુ છે કે આટલું વર્ષો સુધી રહેલા હોય સાથે એટલે અટેચમેન્ટ કેવું હોય એટલે માણસનો સ્વભાવ બી ઇરિટેટેડ થઈ જાય ચીડિયો થઈ જાય જો થર્ડ પેરેગ્રાફ આવી જાય with heavy hearts we hoisted Nani's bear over our shoulder with a heavy heart અમારા દિલ પર પથ્થર મૂકીને
બસ જેની સાથે લગાવ હોય અને વ્યક્તિ જતું રહે તો કેવો ભાર લાગે દિલ પર. એ દિલ પર ભાર જે લાગે ને એની સાથે જ વાત કરી છે. શું કહે છે કે વિથ અ હેવી હાર્ટ્સ, દિલ પર પથ્થર મૂકીને, બહુ ભાર મૂકીને, વી એટલે કે અમે, હોસ્ટ એટલે કે ઉચક્યું, ઉઠાવ્યું. બસ ઉઠાવ્યું. નાનીઝ બિયર મતલબ કે એમની જે નામાની ઠાઠડી કહીએ આપણે બરાબર ને, એ ઠાઠડીને અમે શું કહ્યું, જે જનાજો આપણે મુસ્લિમ શબ્દમાં કોઈ જનાજો બોલે છે, હિન્દુમાં આપણે ઠાઠડી બોલે છે બરાબર ને, નનામી શબ્દ પણ છે બરાબર ને, એ બોલે છે. એને અમે શું કરીએ, અમારા ઓવર અવર શોલ્ડર, અમારા ખભા પર મૂકી, અમારા ખભા પર ઉઠાઈને લઈ જાય છે. આઈ ટર્ન ટુ લુક, અને અમે જ્યારે લઈ જતા હતા ત્યારે મેં રાઇટર શું, આઈ ટર્ન ટુ લુક, મેં પાછળ જોયું. ક્યાંક પાછળ નાનીના ઘર તરફ જોયું. જસ્ટ વન્સ, એક ખાલી આમ જો ઈશારો જ કર્યો જોવા માટે, એન્ડ ફાઉન્ડ, અને મેં જોયું, આઈ ફાઉન્ડ એટલે શોધું નહીં, આઈ મેં જોયું શું જોયું, નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇનટુ ધ રૂમ. શું જોયું? નાના સ્ટેપિંગ અવે, સ્ટેપિંગ એટલે કે પાછળ જઈ રહ્યા છે, પોતાની જાતે પાછળ જઈ રહ્યા છે. કઈ રહ્યા? અવે ફ્રોમ ધ બાલ્કની. બાલ્કની મતલબ કે નોર્મલી બાલ્કની બધાને ખબર હોય ને કે રૂમ હોય અને બહાર થોડું છાતરી જેવું રાખ્યું હોય જેથી બાર લોકો બેસીને બધું રોડ પર જોઈ શકે એ જગ્યાએ બાલ્કની કહેવાય. તો બાલ્કનીમાંથી પોતાને શું લઈ જઈ રહ્યા છે? રૂમ તરફ લઈ જઈ રહ્યા છે. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને દરવાજો પણ શું કરી રહ્યા છે? બંધ કરી રહ્યા છે. આ વસ્તુ જોઈ, કોણ જોઈ? રાઇટરે જોઈ, ગુલઝારે જોઈ બરાબર, કે પોતાના નાના પોતાના જ્યારે જોયું મેં ઠાકરે મતલબ કે નાનીને લઈ જઈ રહ્યા છે બરાબર ને, દફન વિધિ કરવા માટે કે અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જઈ રહ્યા છે, અને જ્યારે પાછળ જોવે છે તો જુએ છે કે નાના શું કરે, પોતાની જાતને બાલ્કનીમાંથી રૂમમાં લઈ જઈ રહ્યા છે અને દરવાજો બંધ કરી દે છે. આગળ વધીએ. He had lived with Nani for over half a century. શું કહે છે? He had lived with Nani. He એટલે કે નાના, નાના live એટલે કે રહેતા હતા. કેટલા રહેતા હતા? કોની સાથે? with Nani. નાની સાથે રહ્યા હતા. કેટલું રહ્યા હતા? over half a century. 50 વર્ષથી વધારે નાના શું હશે? રહ્યા હશે. કોની પાસે? નાની પાસે. તો પછી સદમો જ લાગે ને. આપણે કોઈ વ્યક્તિ પાસે 5 કલાક રહીએ ને પછી 50 કલાક સુધી એની ઇમ્પેક્ટ આપણા શરીર મગજ પર જોવા મળે. તો વિચાર કરો 50 વર્ષ જિંદગી સાથે રહ્યા હોય તો કેટલી ખતરનાક ઇમ્પેક્ટ પડે. સેન્ચુરી. seen her radiant face every day of those years. मतलब કે જે વર્ષો એમની સાથે રહ્યા ને એ વર્ષોમાં seen her मतलब કે જોયો હશે. શું જોયો હશે? her radiant face, ચમકદાર. રેડિયન્ટ નો મતલબ ચમકદાર, ખુશખુશાલ ફેસ જોયો હશે. કોનો ફેસ જોયો હશે? નાનાએ જોયો હશે. કોનો ફેસ? નાનીનો ફેસ જોયો હશે. કે seen her radiant face every day of those years. એ દિવસોમાં દરરોજ નાનાએ નાનીનો ચમકતો ફેરો, ખુશખુશાલ ચહેરો જોયો હશે. આગળના પેરેગ્રાફમાં જઈએ. He must have been what about 85. હવે જો નાના 50 થી વધારે વર્ષ નાની સાથે રહ્યા હશે તો હવે એમની એકચ્યુઅલી ઉંમર કેટલી? તો શું કહે? He must have been કે હોવા જોઈએ, કે નાના હોવા જોઈએ. about કે આશરે, about મતલબ અહીંયા આગળ આશરે લખીશું આપણે, આશરે 85 મતલબ કે નાના 85 વર્ષના તો હોવા જોઈએ. and yet he would find something to grumble at everything Nani did. 85 વર્ષના થયા હશે નાની ઉંમર, આશરે 50 વર્ષથી વધારે નાની સાથે રહ્યા હશે. તેમ છતાં પણ શું કહે? તેમ છતાં પણ, and yet એટલે કે છતાં પણ, he એટલે કે નાના, found એટલે કે શોધતા હતા, something કંઈક ને કંઈક, to grumble એટલે કે કામમાં ખામી કાઢી. બરાબર, માથું મારો, આપણે સાદી ભાષામાં દરેક વસ્તુમાં માથું મારે એમ. એટ એવરીથિંગ, દરેક બાબતની અંદર નાની જે દરેક વસ્તુ કરતા હોય એમાં નાના કંઈક ને કંઈક માથું મારતા હોય, એમાં કંઈક ને ખામી કાઢતા હોય. He would keep quibbling with her. શું કહે છે? કે આ બધું શું થાય કે જે he would keep quibbling with her. quibbling મતલબનો આમ સિમ્પલ બોલવાનું તો આર્ગ્યુમેન્ટ કરી, લડતા રહેવું એકબીજા સાથે. તો શું કહે છે કે he would keep quibbling with her, કે હંમેશા આર્ગ્યુમેન્ટમાં ઉતરી જાય, લડતા રહી જાય. as if they were two people who had just married in the first flush of love. અને જાણે કે એવું લાગે, જો શું કહે કે
two people who had just married in the first verse of love, as if they were, as if એટલે કે સપોઝિશન આવે. શું આવે? એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. આપણો ગ્રામરનો લેંગ્વેજ ફંક્શનલ ટોપિક છે, જ્યાં as if આવે એટલે સમજવાનું કે સપોઝિશન, અને પછી સબ્જેક્ટ આવે they were, એટલે કે તો ફિક્સ ધારણા કરી ત્યારે were આવે. તો એ લોકો એવી રીતે ઝઘડતા હતા, એવી રીતે આર્ગ્યુમેન્ટ કરતા કે જાણે નવા નવા જ પ્રેમમાં ઉતર્યા હોય, નવા નવા જ પૈણીને આવ્યા હોય. એવું બંનેનું શું હતું ભાઈ? એ હતું ડિસ્કવરિંગ વિથ ઈચ અધર એન્ડ વે આર સ્ટીલ ડિસ્કવરિંગ વિથ અધર. એટલે કે એકબીજાની અંદર કંઈક ને કંઈક શોધી રહ્યા હોય, એકબીજાને કંઈક સમજવાની કોશિશ કરી રહ્યા હોય. 50 વર્ષ સુધી સમજવાની કોશિશ કરવાની. જો શું કે એકબીજાને કંઈક સમજવાની કોશિશ કરે, એકબીજામાં કંઈક શોધવાની કોશિશ કે હું જેની સાથે પહેણ્યો છું તે જ આ છે ને. અમુક ડાઉટ બી થતો હોય, તો એ વસ્તુ કહી રહ્યા છે. એટ ટાઈમ્સ અ પીડી કોરલ, પીડી મતલબ કે નામ था, પીડી કોરલ નાના ઝઘડા એમ, વુડ પુશ ધેમ ઇનટુ લોંગ સાયલેન્સ. શું કહે છે? એ ટાઈમ મતલબ કે ઘણી વાર નાના પીડી કોરલ્સ મતલબ કે નાના ઝઘડા જે થતા હતા, એ પુશ ધેમ મતલબ કે એમને ખસેડી દેતા. શું? ધેમ ઇનટુ લોંગ સાયલેન્સ. લોંગ સાયલેન્સ શું કે ચૂપ કરી દેતા. હા, એટલે કે એકબીજા સાથે બોલવાનું ટાળતા હતા, બોલતા ન હતા. જે ઝઘડા થાય નાના, કોણ? નાના અને નાની. They would stop talking to each other for few days together. અને થોડા ઝઘડા થયા પછી થોડા દિવસો એકબીજા સાથે વાતચીત પણ કરે નહીં. કોણ નતું કરતું? નાના અને નાની, મતલબ કે ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડમધર. When we would try to intervene, we એટલે કે જ્યારે, we એટલે કે અમે, would try અમે પ્રયત્ન કરતા હતા. શું કરતા? ટુ ઇન્ટરવન્સ મતલબ કે વચ્ચે પહેલા કંઈક સમાધાન કરવું. ઇન્ટરવન્સ વચ્ચે દખલ કરવું, એમ કે લાવ કંઈક સુલે થઈ જાય છે એવું ઇન્ટરવન્સ કહે, મતલબ કે દખલ કરવી. ઓલ નાના વુડ ક્વિપ, પણ નાના શું કરતા હતા? અમને કટાક્ષમાં કહેતા હતા, અમને ટોન્ટ મારતા હોય ને, આપણે ગુજરાતી સારું બોલે ટોન્ટ મારતા એ ભાષામાં અમે ઇન્ટરવન્સ કરવા જઈએ, સુલે કરવા જઈએ, દખલઅંદાજી કરવા જઈએ, તો નાના અમને આવું કહેતા હતા. શું કહેતા હતા? It happens son, it happens. બેટા આવું થવાનું, આવું થશે. હા, it takes time to adjust to each other. એ તો એકબીજા સાથે અનુકૂલન કરતા છે ને થોડો વખત લાગે, થોડો સમય લાગે. 50 વર્ષ થઈ ગયા, હજુ સમય લાગે. જો તો આ હતું અહીં સુધીનું ભાષણ થયું. આપણે આગળ સમજી લઈએ કે આગળ શું કહેવા માંગે છે. નેક્સ્ટ પેરેગ્રાફની અંદર it was fun listening to him talk. ના હિમ એટલે કે નાના, ટોક એટલે વાતચીત કરવામાં, લિસન એટલે સાંભળ. એમની સાથે વાતચીત કરતા હોય અમે, રાઇટર જ્યારે અમે નાના સાથે વાતચીત કરતા હોય તો અમને મજા આવે, સારું લાગે એમની સાથે. રમૂજી માણસ હશે, ફન વાળા માણસ હશે, એટલે હરફન મોલા હશે. મધર વુડ ઓલવેઝ પ્રિમિનન્ટ અસ. પ્રિમિનન્ટ એટલે કે અમને સેટાયર કરવું, અમને થપકો આલો, અમને વળવું, એવું બધું કહી શકાય. અમને મધર એટલે કે અમારી મમ્મી, અમે જ્યારે આવું અમની સાથે વાતચીત કરતા હતા, આવું ઇન્ટરવન્સ કરાવતા ત્યારે અમારી મમ્મી અમને હંમેશા થપકો આપતી, રિપ્રિમેન્ડ કરતી. હા, રિપ્રિમેન્ડ એટલે કે સેટાયર કરવું, કટાક્ષ કરવો, થપકો આપવો ને. યુ પીપલ પ્રોવોક હિમ. યુ એટલે કે તમે લોકો, પીપલ એટલે તમે લોકો, હા ને. પ્રોવોક એટલે કે એમને ઉશ્કેરો છો, એમને અકરાવો છો. હિમ એટલે કે નાનાને, હિમ એટલે કે નાનાને અકરાવો છો. And my mother has to bear the brunt. Bear the brunt એટલે કે એનું ભોગવવું. bear the brunt બધું અલગ અલગ છોટું છોટું ભાષાંતર ના થાય કે એનો અર્થ થાય કે bear the brunt એટલે ફ્રેશ છે કે ના લીધે ભોગવવું. શું થાય કે my mother એટલે કે મારી મમ્મીની મમ્મી એટલે કે નાની, મારી નાનીને આના લીધે ભોગવવું પડે છે. કે તમે મારા પપ્પાને ખીજવો છો ને તો એનો ગુસ્સો એ કોના પર કાઢે? મારી નાની, મારી મમ્મી પર કાઢે છે. એવું કોણ બોલે છે? મારી મમ્મી કહે છે. ભૂલ થોડો કોમ્પ્લેક્સિટી ના થાય, એટલે કે રાઇટર જે છે એમના મમ્મી એમને કહી રહ્યા છે. શું કહે છે? કે તમે તમારા નાનાને ખીજવો નહીં, નીકર તો એના લીધે તમારી નાનીને શું થશે? ભોગવવાનો વારો આવશે. એમનો ગુસ્સો એમના પર કાઢશે. હર મધર એટલે કે મમ્મીની, હર એટલે મમ્મી કહે છે ને, અને એમની મમ્મી એટલે કોણ થાય? મીન્સ અવર નાની. એન્ડ નાની વુડ વૂઝ આઉટ એટલે કે સ્પીક આઉટ, બોલવું એમ. શું કહેતા હતા? જો વૂઝ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. આટલી ઉંમર હોય, 80-85 વર્ષની ઉંમર હોય, નાની સપોઝ એની આસપાસ જ ઉંમર હોય, નાના જેટલી, તો દાંત તો હોય નહીં, એવું એકાદ બે વધે હોય તો ખરું બા ને. તો એ શું કહેવાય છે કે શબ્દોને સાથે બોલી લેતા. કેવું કહે કે આમ
અચ્છા મતલબ કે નાના નાની આપણે કોઈ મજાક મસ્તી કરવા નહીં બેઠા આપણે આગળ, એટલે આપણે એ સેન્સમાં સમજી લેવું એમ કે એ પ્રમાણે દાંત વગરના મોઢામાંથી કેવો અવાજ આવે, દાંત વગરના મોઢામાંથી કેવો અવાજ આવે એ રીતે વાત કરી રહ્યો. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રાન્ડસન. બી ગ્રેટફુલ શું કહે છે કે તમારે આભાર માનવો જોઈએ. કોનો? આઈ ગેવ યુ ટુ ગ્રાન્ડસન, કે મેં તમને 2 પૌત્રો આપ્યા છે. એવું કોણ કહે છે? નાની કહે છે. કોને કહે છે? નાનાને કહે છે. નાનાને કહે છે. નાઉ ફોર ધ લવ ઓફ ગોડ. લવ ઓફ ગોડ મતલબ કે ભગવાન વાસ્તે, અલ્લાહ વાસ્તે, ઈશ્વરના માટે જસ્ટ શટ અપ, તમારું મોં બંધ કર દો. નહીં બોલ બોલ કરતા ભાઈ ભગવાન વાસ્તે તારું મોં બંધ કર દે, આવું આપણે નોર્મલી કહેતા હોઈએ છીએ. તો અહીં આગળ નાની નાનાને કહે છે. જો થોડીક સ્ટોરી આગળ વધે છે, મસ્ત મજા આવશે. માય બ્રધર, નેક્સ્ટ પેરેગ્રાફ. માય બ્રધર મારો ભાઈ, એન્ડ આઈ કે હું, વેર. જો હંમેશા ગ્રામરની અંદર બી એક સેન્ટેન્સ આવી ગયું એટલે તમને કહી દઉં કે જ્યારે 2 સબ્જેક્ટ સાથે હોય એની અંદર જો આઈ હોય ને તો આઈ પછી આવે, આઈ પહેલા આવે, એટલે માય બ્રધર પહેલા લખ્યું અને આઈ એવું ના બોલે. આઈ એન્ડ માય બ્રધર શું લખાય? માય બ્રધર એન્ડ આઈ. વેર at a very young and impressionable age. impressionable मतलब કે જે વસ્તુની અંદર મતલબ કે અસર વધારે થતી હોય, બહુ નાના હતા, બહુ મોટા હતા ને એ ટાઈમની અંદર શું થયું જો એજ. when our father મતલબ કે અમારા પિતાજી married a second time, શું કર્યું? અમે બીજી વાર લગ્ન કર્યું. કોણે? મારા પપ્પાએ. he would often arrogantly parade into the house with his new wife. he એટલે કે મારા ફાધર. થોડું નાના નાની સાઈડ પર મૂકી દે છે, થોડું એમની પર્સનલ લાઈફમાં આવી જશે કે he would often, એવું એટલે કે મારા ફાધર often arrogantly મતલબ કે આમ શું કે અહંકારની સાથે, દંભની સાથે જો parade into the room મતલબ કે રૂમની અંદર into the house ઘરની અંદર દાખલ થતા હતા. કોની સાથે? with his new wife, એમની નવી પત્ની સાથે. અમારા પિતાજી એક અહંકાર સાથે, કારણ કે બીજી વાઈફ નહીં, યુદ્ધ જીતીને આવેલી એવી રીતે અમારી સાથે એ આવતા. મધર વોઝ હેલ્પલેસ. મારી મમ્મી શું હતી? હેલ્પલેસ હતી. તો કેવી સિચ્યુએશન લેડીઝની અંદર બિચારી કેવી સિચ્યુએશનમાં મુકાઈ ગયા કે મારા પપ્પાએ બીજા લગ્ન કરી લીધા અને મારી મમ્મી પાસે 2 બાળકો છે, તેમ છતાં બીજા શું હેલ્પલેસ છે, કંઈ કરી શકતી નથી. યાર શું કરી શકે આવી સિચ્યુએશનમાં? શું કરી શકે? કંઈ કરી શકતી નથી. તો મારી મધર વોઝ હેલ્પલેસ. There was nothing she could do about it. There was nothing. તે કંઈ કરી શકતી નથી. સી એટલે કે મધર, અમારી મમ્મી, could do about it. could do મતલબ કે આના ઉપર કંઈ પણ કરી શકે નહીં. જે મારા પપ્પાએ બીજા મેરેજ કરીને આવ્યા, બીજી વાઈફ લઈને આવ્યા, અમારી સ્ટેપ મધર કહી શકાય કે અમે સ્ટેપ મધર લઈને આવ્યા ઘરની અંદર, એ બાબતની અંદર મારી મમ્મી કંઈ પણ કરી શકે તેમ નથી. પણ જો બટ વિરોધાભાસ, પણ નાની ફોટ વિથ હર. પણ નાની જે અમારી નાની જે છે ને, ફોટ એટલે લડે છે, વિથ હર એટલે કે મમ્મી, હર એટલે કે મમ્મી, અમારી મમ્મી સાથે લડે છે. એન્ડ સ્કૂપ ધ ટુ, સ્કૂપ એટલે કે લઈ લેવું, હાથમાં લઈ લેવું, હાથમાં લઈ લેવું, સ્કૂપ લઈ લેવું ને. સ્કૂપ ધ ટુ ઓફ અસ, અમને બંને ભાઈઓને શું કર્યું? હર આર્મ એન્ડ બ્રોડ અસ ઇનટુ હર હાઉસ, અને અમને બંને હાથમાં લઈને હાથમાં લઈને એમના ઘરે ગયા. મતલબ કે અમે નાનીના ઘરે, નાની અમને એમના ઘરે લઈને આવી ગયા. You want to root here, do so. અને અમારી મમ્મીને શું કહે? નાની બોલે છે. શું કહે છે મને કે તારે અહીંયા રૂટ સોલ કે તારે શું કહે મરવું હોય તો મર, તારે પીસા હોય તો પીસા, જે બોલી શકે આપણે ગુજરાતી ભાષામાં. તારે રહેવું હોય તો રહે, મરવું હોય તો મર, તારે પીસા હોય તો પીસા. બટ I am not letting my grandchildren, પણ હું મારા આ grandchildren, મારા જે પૌત્રો છે, stay here, એમને ઘરે રહેવા દઈશ નહીં. I get thrashed by their stepmothers. Thrash એટલે કે મારું, લડવું, બને. તો હું મારા જે પૌત્રો જે છે એમને અહીંયા આગળ એમની સ્ટેપ મધર દ્વારા માર ખાવા દઈશ નહીં, માર ખાવા માટે રાખવા દઈશ પણ નહીં. તારે રહેવું તો રહે, રૂટશો, તારે રહેવું તો રહે, તારે મરવું તો મર, હું મારા અહીંયા આગળ રહેવા દઈશ નહીં. કેવી સિચ્યુએશન કે એટલે નાની અમને લઈને આવતા રહે એમના ઘરે, એટલે મમ્મી થોડી ને રહેવાની હોય, કેમ કે ઓલરેડી પપ્પા બીજી મમ્મી લઈને આવી ગયા છે, એટલે એમને જરૂર નથી, તો શું થશે? રાખશે નહીં રાખે.
એટલે એ પણ શું થયું, મમ્મી પણ પછી નાનાના ઘરે આવી ગઈ. હવે આ જે સિચ્યુએશન થઈ ને એ નાનાને લગભગ ગમી હશે નહીં, સારું કે નાના નહીં ગમતું એમ કે એટલે માટે નાના બોલતા બી નથી નાની સાથે, મમ્મી સાથે, અમારી મમ્મી સાથે બોલતા નથી કેમ કે એમને બિહેવિયર ના ગમ્યું કે મમ્મી આવું શા માટે કર્યું, બરાબર કે એનો હસબન્ડ બીજી વાઈફ આવે તો એ ઘરે આપણા ઘરે કેમ આવી ગઈ એમ. પણ જો નેક્સ્ટ ટાઈમ આપણે જોઈએ, ઇફ એનીવન ગેટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની. શું કહે કે કોઈ નાના સાથે કોઈ પણ કામ જે કરાવી લેવું હોય, કોઈ પણ વસ્તુમાં મનાવી લેવું હોય તો એ કોણ હતું, નાનાને મનાવી લેવા કોણ હતું, નાની હતી. શું કહે છે, ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, બરાબર, ઇટ વોઝ નાની, એ અમારી શું હતી, નાની હતી કે નાનાને ગમે તેમ મનાવી લે, ફૂસલાવી લે, ગમે તે કરી લે, બરાબર, કામ કરાવી લે. She would tell it is to his face. She would tell, she એટલે કે નાની, would tell કહી દેતી હતી. શું કહે, it to his face, એમના મોઢા પર જ કહી દેતી હતી, જે બી કેવો હોય, બીજી નથી. કોણ, નાની. You will regret it. Regret એટલે કે પસ્તાવો, you will એટલે કે તમને થશે, શું થશે, તમને પસ્તાવો થશે. It the day I die, day એટલે કે જો ડે નહીં વાપર્યું, ધ ડે એટલે ચોક્કસ કે જે દિવસે આઈ ડાય, હું મરી જઈશ ને એ દિવસે તમને શું થશે, પસ્તાવો થશે. કોણ કહે, નાની કહે છે. કોને કહે છે, નાનાને કહે છે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. જો અહીંયા ચોખ્ખું કહે છે નાની, શું કહે છે, યુ ડોન્ટ, યુ એટલે કે નાના કહે છે, યુ એટલે કે નાના, ડોન્ટ સ્પીક વિથ ધ મધર, કે તમે આ જે બે ધીસ ટુ ચિલ્ડ્રન, આ બે બાળકોની માતા સાથે તમે જે વાત નથી કરતા ને એની વાત કરી રહ્યા છે. કે નાનાને ના ગમ્યું છે, નાની અહીંયા આગળ છોકરાઓ લીધી આવી, પાછળ પાછળ અમારી મમ્મી પણ અમારી સાથે આવી ગઈ, એ નાનાને ગમ્યું નહીં. They are also not going to talk to you. તમે અત્યારે મારી છોકરી સાથે વાત નથી કરતા, નાની એવું કહે છો અમારી મમ્મી માટે કે તમે આ મારી છોકરી સાથે વાત નથી કરતા ને, નાનાને કહે છે. તો ભવિષ્યમાં શું કરે, લોકો પણ તમારી સાથે વાતચીત નહીં કરે. શું કહે છે, they are also not going to talk to you, તે પણ તમારી સાથે વાતચીત નહીં કરે. You will sit all by yourself in the balcony and bath in the sun and your own loneliness. શું કહો, તમે તમારું શું કહો, you will sit, તમે બેસજો, ક્યાં બેસજો, by the yourself in the balcony, તમારી આ બાલ્કનીની અંદર બેઠા રહેજો આખો દિવસ, and bath in the sun, અને તડકાઓ ખાયા કરજો સૂર્યનો, and your own loneliness, અને તમારા એકલાપણામાં તમે જીવન જીવતા રહેજો. ક્યારે, જ્યારે હું મરી જઈશ ત્યારે. તમે વાતચીત નહીં કરતા ના છોકરી સાથે, તમારી છોકરી સાથે વાતચીત નહીં કરતા, બને એ તમે શું કરો છો કે તમે જ્યારે ઊંઘ જતી રહીશ ને ત્યારે લોકો બી તમારી સાથે વાતચીત નહીં કરે. જો નાની એટલે મતલબ કે નાની નાનાને એવું મોડે કહી શકતી હતી એટલે જ્યારે આવું કહે છે નાની, તો નાના જવાબ આપે ને, જો શું નાના શું, નાના વુડ સે બેરલી ઓડિબલી, બેરલી એટલે કે એકદમ ધીરે ધીરે, ઓડિબલ એટલે કે ધીરે ધીરે અવાજ સંભળાય એવી રીતે, આઈ એમ ઓલ્ડર ધેન યુ, કમ્પેરેટિવલી જો, આઈ એમ ઓલ્ડર ધેન યુ, હું તારા કરતા વધારે ઘરડો છું, તારા કરતા વધારે મોટો છું, એવું કહી શકે. યુ જસ્ટ વેટ, તું રાજો, એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, અને રાજો કોણ પહેલું જાય છે. યુ ઓર આઈ, તું જોઉં છું કે હું જોઉં છું, એ તું રાજો કોણ પહેલું જાય છે, કેમ કે હું તારા કરતા મોટો છું. એન્ડ જવાબ આપશે, સી વુડ સિમ્પલી સે, એક સામાન્ય રીતે કહેતી હતી, યસ, હા, યુ વિલ સી, તમે પણ જોઈ લેજો, જસ્ટ વોચ, તમે પણ રાહ જુઓ કોણ પહેલું જાય છે. બંને એકબીજા સાથે આવી વાતો ચીતો કરતા હતા. મેં કહ્યું ને કે આ હંમેશા અમને વચ્ચે આવું નાના સ્કોરલ થયા કરતા હતા, એ વાતની વાત કરે છે. જો આ એક થોડો ઇન્સિડન્ટ હતો, નાનીના ગુજરી ગયા, નાની તો ગુજરી ગયા, આપણે પહેલાં જોઈ લીધું, બરાબર, એટલે એમાં જ હવે આ વસ્તુ થઈ રહી છે, આ દરેક વસ્તુનો બનાવ બની રહ્યો છે, એટલે એક નાનું થોડું પ્રિકેપમાં કરાય, પાછા થોડા ભૂતકાળમાં કે નાના નાની હતા તો કેવી રીતે જીવન જીવતા હતા એની વાત કરી હતી. અને સડનલી છેલ્લે શું થયું જુઓ, એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને નાની રિયલી ખરેખર ડીડ લીવ ગતા રહ્યા, અમને છોડીને ગતા રહ્યા, ક્યાં ગતા, સ્વર્ગલોકમાં ગતા રહ્યા. બિફોર હિમ, બિફોર એટલે કે નાના પહેલા નાની ગતા રહ્યા, એટલે જે વાતો કરતા હતા એના વાતનું સોલ્યુશન આવી ગયું. નાના બીકમ ઓલ મોર ઇરિટેબલ નાઉ, અને નાના શું થઈ ગયા ભાઈ, બીકમ બની ગયા, શું બની ગયા, ઓલ મોર ઇરિટેબલ થઈ ગયા. માણસ જોડે 50 વર્ષથી વધારે રહ્યા હોય અને માણસ છોડીને જતું રહે
તો માણસનો સ્વભાવ કેવો થાય? ઇરિટેબલ થઈ જાય, ના ગમે એવું થાય, વધારે ચીડચીડિયો સ્વભાવ થઈ, આપણે ચોખ્ખી ભાષામાં કહીએ તો. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. વેજર બી કહી શકાય, વેગર બી કહી શકાય. વેજર વધારે અનુકૂળ આવે કે વેજર. જાણે કે એઝ ઇફ એટલે કે જાણે કે હી હેડ લોસ્ટ અ વેજર, હી હેડ લોસ્ટ અ વેગર, કે જાણે કે તે પોતે શરત હારી ગયા હોય. એટલે ખરા કે હું પેલો જઈશ એમાં આ થયું કે નાનાનો સ્વભાવ ચીજો કે જાણે તે સ્વભાવ શું કે શરત હારી ગયા હોય. ફોર અ ફ્યુ ડેઝ, થોડાક દિવસો માટે, હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. થોડાક દિવસો માટે નાનાએ શું કહ્યું? હિઝ એંગર, એમનો ગુસ્સો, ઓન હિઝ ફૂડ, એમના ગુસ્સો એમને શેના પર કાઢ્યો? એમણે એમના ખાવા પર કાઢ્યો કે ખાધું નહીં એમ. અને કહેતા કહો હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ. પ્લેટને ધક્કો માર દેતા હતા અને શું કહેતા હતા? અમ લોકોને કહેતા હતા, શું કહેતા? કે એને કહી દો કે મારે ખાવું નથી, આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ, મારે ખાવાની ઈચ્છા છે નથી. કોને કહે છે? નાના કહે છે. કોને કહે છે? અમને કહે છે. કે કોને કહેવાનું કહે છે? નાનીને કહેવાનું કહે છે. પેલી શરૂઆતની બે લાઈન આવી, ઇટ વોઝ ધ મિસ્ટેક ટુ નોટ ટુ ટેક નાના. ઓકે, યાદ રાખજો કે એ જ મેઇન વસ્તુ છે. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. ઇમ્પ્રિઝન એટલે કેદ કરી લેવું, હિમસેલ્ફ પોતાને, ઇન ધ બેડરૂમ મતલબ કે એમનો જે બેડરૂમ હતો, સુવાનો જે શયનખંડ કહેવાય ગુજરાતી કહેતો, તો શયનખંડની અંદર પોતાના રૂમની અંદર નાના પોતાને શું બધા કેદ કરી રાખતા હતા. થાય પોતાને કેવું ફીલ થાય યાર, 50 વર્ષ રહ્યા જોડે. વી રિમૂવ a few of Nani's belongings to make the room livable for Nana. શું કરે આપણે કોઈ કે નાનાનો આવો સ્વભાવ થઈ ગયો છે, આવો ચીડચીડો સ્વભાવ થઈ ગયો છે, શું કે નાના રૂમમાંથી નાનાની જે બિલોંગિંગ્સ છે, બિલોંગિંગ્સ મતલબ કે માલિકીનું આવું ને, નાનાનું જે માલિકનું છે, નાનાનું જે છે એ દરેક વસ્તુ શું મેં રિમૂવ કરી દીધું. ક્યાંથી? નાનાના રૂમમાંથી. નાનાના રૂમમાંથી એ વસ્તુ, નાની જે વસ્તુ હતી એ શું મેં દૂર કરી દીધી કે જેથી નાના વ્યવસ્થિત લિવેબલ લાઈફ જીવી શકે, જીવન વ્યવસ્થિત જીવી શકે. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. કાર્ટ અવે કે બહાર લઈ જવું એમ. નાનીઝ બેડ મતલબ કે નાનીનો પલંગ, બરાબર? નાનીનો પલંગ જે છે એ અમને લઈ જવા દીધો નહીં. અને કેમ ના લઈ જવા દીધો એમ બી કહી દીધું. ઇન અ ડ્રાય, સૂકા, હોલો કર્સ વોઇસ, દૂરથી અવાજ આવતો એ વોઇસ, હી સેડ, તેમને કહેતા હતા, લેટ ઇટ બી, આને અહીં આગળ રહેવા દો. વેર એલ્સ, વેર એટલે કે ક્યાં? એલ્સ કે દસે, હી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ. તો પછી તમારી નાની ક્યાં સૂઈ જશે જો તમે આ ખાટલાને, આ પલંગને એથી લઈ જશો? તો કોણ એવું કહે છે? નાના કહે છે. એટલે તમે સમજી લો, આ જ વાક્ય પરથી ગુલજાર સાહેબ આપણને એવું કહેવા માંગે છે કે જે પેલી આઈ છે, ઇટ વોઝ ધ ફર્સ્ટ મિસ્ટેક નોટ ટુ ટેક નાના, કે અહીંયા આગળ એવું કહેવા માંગે છે મતલબ કે નાની ગુજરી ગયા છે, નાની મરી ગયા છે એવું સ્વીકારવા માટે તૈયાર નથી. ખબર પડી ગઈ? જો લઈ ગયા હોત, એમના હાથે અંતિમ સંસ્કાર કરાયો હોત, થોડા આંસુ વહી ગયા હોત તો જે દિલમાંથી ઉભરો બહાર નીકળી જાય, પણ એવું થયું નહીં. એ ભૂલ હતી જો એ કોઈ. એટલે એમને શું કહ્યું? બીજી બધી વસ્તુ હટાવી દીધી. અમે જે ઈચ્છતા હતા કે નાની વસ્તુ બધી હટી જાય નાના રૂમમાંથી, તો નાની વસ્તુ જોઈને નાનાને કશું યાદ આવે નહીં અને પોતે શાંતિથી જે સિમ્પલ લાઈફ છે એ જીવી શકે, સ્વાભાવિક નોર્મલ લાઈફ જીવી શકે. ધ ડે, આગળ કરેગા, ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસીસ અવે ફોર ઇમર્શન. ઇમર્શન એટલે કે જે આપણે અંતિમ સંસ્કાર કર્યા પછી રાખ વધે છે, બરાબર, જે અસ્થિઓ વધે છે એને વિસર્જન કરવું પડે, ગંગામાં વહેવાવી પડે, બધે વહેવાવી પડે. તો એ જે દિવસ હતો કે ધ ડે પાછું ડે, એ દિવસે જે દિવસે વી હેડ ટુ ટેક નાનીઝ એસીસ, નાની જે અસ્થિઓ હતી એને શું કરવાનું? હવે ફોર ઇમર્શન. ઇમર્શન એટલે કે વહેવા માટે, વિસર્જન કરવા માટે. ધેટ ડે ટુ નાના સ્ટે લોક ઇનટુ ધ રૂમ. એ દિવસે પણ નાનાએ શું કર્યું? પોતાને જાતને પોતાના રૂમમાં બંધ કરી દીધા, બહાર નીકળ્યા નહીં. કયા દિવસે? જ્યારે નાનીની જે અસ્થિઓ હતી એને અમારે ઇમર્શન કરવાની હતી, અમારે વિસર્જન કરવાનું, એ દિવસે. એટલા માટે વેન, કે જ્યારે આઈ વેન્ટ ઇન, એટલે કે હું નાના રૂમમાં હતો, હું ગયો હતો, આઈ ફાઉન્ડ હિમ, મેં જોયું, હિમ એટલે કે નાનાને, હિમ સિટિંગ ઓન હર બેડ. સિટિંગ ઓન હર બેડ મતલબ કે તે બેઠા હતા. ક્યાં બેઠા હતા? ઓન હર બેડ મતલબ કે નાનીના બેડ પર, નાનીના પલંગ પર મેં બેઠેલા જોયા. કોને? નાનાને. હી જસ્ટ ટચ ધ ઓન એટલે કે પેલું અસ્થિઓનું જે કુંભ આવે ને, જે મતલબ કે આપણે કોઈ પિક્ચરમાં બી જોયું હોય તો અસ્થિઓનો લોટો આવે, આપણે કુંભ કહીએ ને, એ લોટા શું કહે? ઓન ધ એન્ડ સેડ, ખાલી જસ્ટ નાના એ વસ્તુને ટચ જ કર્યું.
એને ટેક હિમ અવે, હે નાના એવું બોલ્યા, ટેક હિમ અવે, આને લઈ જાઓ. હવે હિમ એટલે નાના થાય, તો નાના લઈ જાઓ, નાના બસ નાનાને લઈ જાઓ. ઓલ માય લાઈફ, મારી આખી જિંદગીમાં, હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, મારી આખી જિંદગીમાં એમણે મારી સાથે શું ઝઘડા જ કર્યા, મારું લડ જ કર્યું છે. નાના નાના વિશે કહે છે એટલે કંઈક તો લોચા છે. ઇટ વોઝ અ મિસ્ટેક not to take Nana on funerals of Nani. યાદ રાખજો, યાદ આ ઘરે ઘરે રિપીટ એટલા માટે કે આ બદલાઈ રહ્યું છે નાના. He just touched the urn, એમણે ખાલી જસ્ટ અર્નને મતલબ કે અસ્થિના કુંભને ટચ કર્યો અને કહ્યું, શું કહ્યું? ટેક હિમ અવે, અહીંથી લઈ જાઓ, નાનાને લઈ જાઓ. All my life he just kept fighting with me. આ શું ખાલી મારી પાસે લડતા જ રહ્યા છે. The shift was gradual. shift મતલબ કે પરિવર્તન આમ પરિવર્તન કેવું આવે? ધીરે ધીરે આવે, એકદમ બહુ જોરથી આવે નહીં. કે નાનાની અંદર કંઈક તો પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે નાના નાની મરી ગયા છે, નાની ગુજરી ગયા છે એવું સ્વીકારવા તૈયાર નથી. કોણ? નાના. કેમ કે મેં જોયું તે અગ્નિ સંસ્કાર એટલા માટે, એટલે બદલાઈ 50 વર્ષ જોડે જીવ્યા હોય માણસનું કહી જાય એ માણસ ના રહ્યો હતો. જો આગળ વધીએ. ધ શિફ્ટ વોઝ ગાઈડ, એટલે કે પરિવર્તન ધીરે ધીરે આવે ને એ વાત. આઈ ડીડ નોટ પે મચ હીડ, આઈ ડીડ નોટ એટલે કે આપ્યું નહીં, શું નહીં આપ્યું? પે એટલે કે ધ્યાન, મચ હીડ, હીડ એટલે કે ધ્યાન, ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ. એવિડન્ટ મતલબ કે વધારે સ્પષ્ટ થઈ ગયું, વધારે ખાતરી સૂચક આપ્યું. એ દિવસે મેં બહુ ધ્યાન આપ્યું નહીં નાના બિહેવિયર પર, વર્તન પર, પણ ધીરે ધીરે મને વધારે સ્પષ્ટ થતું ગયું. કેવી રીતે સ્પષ્ટ થતું ગયું? આગળ જોઈએ. અનધર ડે, બીજા દિવસે, આઈ કોડ હિમ, કોડ એટલે પકડ્યો, કેચનું પાસ પાડીશ મતલબ કોડ, મેં એમને પકડ્યા. હિમ ટેકિંગ નાનીસ કપ સિરપ, નાની જે કપ સિરપ છે ને એ લેતા એમને મેં પકડ્યા. કપ સિરપ નાના કેમ જોઈએ છે જો. હી વોઝ મેઝરિંગ એટલે માપતા હતા. ઇટ એટલે કે દવાને, બાય ધ કેપફુલ, કેપફુલ એટલે કે જે ઢાંકણું હોય ને ડાટો એને કેપ કહેવા આપણે પણ ને દવાનું છે. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ, કે જે પ્રમાણે નાની જે જીવતા હતા અને નાનીને કફ હતો એટલે નાની કફ સિરપ રાખતા હતા એમની પાસે, અને નાની જે પ્રમાણે માપ લઈને પીતા હતા એ એક્ઝેક્ટલી પ્રમાણે નાનાને એ વસ્તુ કરતા જોયા. કોણે? રાઇટરે. આઈ આસ્ક હિમ એટલે મેં પૂછ્યું, આઈ આસ્ક હિમ મેં નાનાને પૂછ્યું, વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ, કે તમે આ શું કરી રહ્યા છો? હા, વોટ એટલે શું, ધેટ યુ આર એટલે કે તમે, ડુઈંગ એટલે કરી રહ્યા, તમે આ શું કરી રહ્યા છો? સવાલ પૂછ્યો. તો એનો જવાબ આપે જો નાના શું આવે? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, તો પછી હું શું કરું? કોણ કહે છે? નાના કહે છે. ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. ધીસ ડેમ એટલે આ ડેમ એટલે શબ્દ તો આપણે શું નાલાયક કહીએ, હલકટ કહીએ, આ ખરાબ કહીએ બરાબર ને. કફ એટલે કે ખાંસી, આ જે ખાંસી છે જસ્ટ ડઝન્ટ લેટ અપ, આ જો ને આ ખાંસી જતી નથી, તો હું શું કરું? દવા જ પીવું ને. કોણ કહે છે? નાના કહે. લો જો કેમ કહેલું, આ સરપ્રાઇઝિંગ કેમ હશે? એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફેસીસ ધેટ નાની વુડ હેવ યુઝડ. નાનાએ જવાબ આપ્યો ને કે તો પછી હું શું કરું? આ કફ તો જતો નહીં મને, એટલા માટે મારે શું કરવું જોઈએ? પીવી જોઈએ દવા. તો જ્યારે નાના આવું કહે છે ત્યારે નાની જે રીતે બોલતા હોય ને એ એક્ઝેક્ટ એ જ રીતે નાનાએ કહ્યું. હી પોઝ, શું કહ્યું? હી પોઝ, થોડો થાક થયો નાના, હી એટલે નાના, પોઝ લેતો આરામ કર્યો. થ્રુ મી અ લુક એન્ડ સેડ, પછીથી મારી સામે જોયું અને કહ્યું, when this bottle gets over, get me a new one. કે જ્યારે આ this bottle get over, કે જ્યારે આ બોટલ ખલાસ થઈ જશે, get me a new one, તું મને બીજી નવી દવા આપી દેજે. કોણ કહે છે? નાના કહે છે. કોને કહે છે? મને, મતલબ રાઇટરને કહે છે. I was little taken aback, જ્યારે નાનાએ મને આ વસ્તુ કહી ને તો ટેકન અબેક, મને આશ્ચર્ય થયું, શોક થયો, મને સરપ્રાઈઝ લાગ્યું, કેમ આવું કહ્યું છે? I had never heard him coughing એટલે ખાંસી, I had એટલે મેં, never heard મેં એમને કોઈ દિવસ ખાંસતા જોયા જ નથી ને. તો હા, નાની ખાંસતા હતા બરાબર છે ને, પણ નાનાએ કોઈ દિવસ ખાંસતા હતા જ નહીં. But this was nothing compared to the shock he gave me a few days later. આ તો શોક હતો જ, પણ આનાથી જે શોક છે થોડા દિવસ પછી જે મને લાગ્યું હોય ને, but this was nothing, કે આ તો કંઈ નહીં, compared to the shock
એની સરખામણીમાં જે મને શોખ લાગ્યો, હી ગેવ મી એટલે કે હી એટલે કે નાના, ગેવ એટલે કે આપ્યો, મી એટલે કે મને, ફ્યુ ડેઝ લેટર થોડાક દિવસો પછી જે મને શોખ જે આપે નાનાએ એ આ દવાના લેવલમાં તો કંઈ જ નથી. હલો બીજો કયો શોખ આલે જોઈએ આગળ. હવે નાના બિલકુલ ટર્ન થઈ રહ્યા છે કોનામાં? નાનીનામાં. નાની જો બિહેવિયર વર્તન કરતા થઈ ગયા છે. યાદ રાખજો. હા, ઇટ વોઝ ફર્સ્ટ મિસ્ટેક. ઇટ વોઝ અ મિસ્ટેક, સોરી, ઇટ વોઝ ફર્સ્ટ નહીં, ઇટ વોઝ અ મિસ્ટેક. હા, આઈ ટોલ્ડ હિમ. ના હવે બીજા દિવસ થોડા દિવસ પછી શું થયું? આ કપ સિરપ વાળો ઇન્સિડન્ટ યાદ આવી ગયો ને? હા, જોયો. પછી આ બીજો ઇન્સિડન્ટ આવે છે કે આઈ ટોલ્ડ હિમ, મેં એમને કહ્યું, નાના, ઓ નાના, લેટ્સ ગો ટુ ધ સલૂન. સલૂન એટલે કે આપણે વાળ કપાવતો એની દુકાને, વાળ કહેવાય, વાળની દુકાન અને કે લેટ્સ ગો ટુ ધ સલૂન, ચાલો આપણે વાળ કપાવવા માટે દુકાને જઈએ. યુ નીડ અ હેર કટ, તમારે વાળ કપાવવાની જરૂર છે. યુ નીડ અ હેર કટ. કોને? નાના. કોને કહ્યું? ગુલજાર, મતલબ કે રાઈટ. આઈ ઇન્સિસ્ટેડ, મેં એમને બહુ આગ્રહ કર્યો. ઇન્સિસ્ટેડ એટલે આગ્રહ કરો, વારંવાર કેવું એમ. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, ઇફ એટલે કે જો યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમારે ત્યાં જવું નથી, ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, તો હું આઈ વિલ કોલ એટલે કે હું બોલાવી લઉં. કોને? બાર્બર, જે વાળ કાપીને બાર્બર કહેવાય. મતલબ કે બાર્બર હોમ મતલબ કે હું બાર્બરને આપણા ઘરે બોલાવી લઉં. और જ્યારે મેં નાનાને આવું કહ્યું તો નાનાએ શું કહ્યું? he did not even bother to look at me this time એટલે કે આ વખતે જ્યારે મેં એમને કહું કે જો તમારે ના હોય તો બાબાને અહીં લેતો આવો, તો આ ટાઈમે દાદાએ સેજ બી બોધર એટલે કે તસલ્લી લીધી નહીં. આ ટાઈમે દાદાએ સેજ પણ મારા આ વાતને તસલ્લી લીધી, દિલચસ્પી લીધી નહીં મારી આ વાતની. he began to shake his head મતલબ કે આમાં આ shake his head કહેવાય. જો No, he will kill me. He એટલે કે નાના, will એટલે કે કરી નાખશે. શું? kill એટલે માર નાખશે, મને, me એટલે મને. નાના મને માર નાખશે, તે મને માર નાખશે. નાના મારે વાળ કપાવવા નથી. He does not like my hair cut short. He એટલે કે નાના, does not એટલે ગમાડતા નથી. Like does not like ગમાડતા નથી. My hair મારા વાળ, cut short મારા વાળ ટૂંકા થઈ જાય એ બિલકુલ ગમાડતા નથી. 85 વર્ષની ઉંમરે નાના વાળ કરવા થાય. he will never approval. he એટલે કે નાના, will એટલે કે આપશે, never એટલે કે આપશે નહીં. શું? અપ્રુવલ એ કોઈ પણ સ્વભાવે મંજૂર થશે ને એ મંજૂરી આપશે નહીં. his intonation મતલબ કે નાનો જે ઇન્ટોનેશન મતલબ કે આરો ઇન્ટોનેશન ને જે શબ્દો જે છે was nasal એટલે કે નાક, nasal એટલે નાક કહેવાય, નાકમાંથી નીકળે છે. exactly like નાનીઝ કે જાણે નાની કેવી બોલતા હતા એવી રીતે નાના એ પ્રમાણેનું જ બોલતા હતા. કોણ કે છે? રાઈટ કહે છે કે જ્યારે મેં કહું ને કે મારે વાળ કપાવા નથી, મને કપાવ્યું બોલે એ જ અવાજથી બોલતા હતા. It seems as if it was Nani who was speaking. I move back a little worried. શું કહે છે? It seems એ જાણે કે as if જાણે કે was Nani who was speaking કે જાણે નાની જ બોલ્યા હોય એ રીતે બોલતા હતા. I move back and little worried. હું ત્યાંથી ગતો રહ્યો અને થોડી ચિંતા સાથે. ચિંતા થાય તો ભાઈ નાનીની જેમ બોલી રહ્યા છે, ભાઈ નાનીની પ્રમાણે બિહેવિયર કરી રહ્યા છે તો ચિંતા તો થાય જ ને યાર. ઓકે, આગળ વધે. આઈ હેડ અ ફ્રેન્ડ, મારો એક મિત્ર હતો જેમનું નામ હતું ડોક્ટર કેડી કામલે. જેમનું નામ શું હતું? ડોક્ટર કેડી કામલે. મારા એક મિત્ર હતા. કોણ કહે છે? રાઇટર કહે છે. સાયક્રેટિસ્ટ એટલે કે મનોચિકિત્સક બને ગુજરાતી. સાયક્રેટિસ્ટ આપણા શબ્દો જોડો, PSY છે એટલે પાયસેક્રેટિસ્ટ ના કહેવાય, સાયક્રેટિસ્ટ કહેવાય. P સાયલેન્ટ રહે છે એટલે બને. સાયક્રેટિસ્ટ મતલબ કે જે મગજના રોગોનો ઈલાજ કરતા હોય એને સાયક્રેટિસ્ટ કહેવાય. બને એના માટે ઘણું આખું એક વિજ્ઞાન છે લોકો પાસે. તો આઈ કોલ હિમ ઓવર મતલબ કે મેં એને આગળ બોલાવ્યો. મારે કોને? આ જે મિત્ર જે છે એ ડોક્ટર જે છે કેડી કામલે એ સાયક્રેટિસ્ટ છે, મનોચિકિત્સક છે, એમને મેં બોલાવ્યા કે આ મગજનો પ્રોબ્લેમ મને લાગ્યો એટલા માટે બોલાવ્યા. હી ટોક ટુ નાના, એ નાના સાથે વાત કરે છે. કોણ? આ ડોક્ટર કામલે. એટ અ લેન્થ લાંબા સમય સુધી. ફોર અવર્સ બોલે, અવર ના બોલે, ફોર અવર્સ કલાકો સુધી નાના સાથે વાત કરી. જે આ જે મનોચિકિત્સક હોય, સાયક્રેટિસ્ટ હોય ને એ જે પેશન્ટ હોય એમની સાથે લાંબા સમય સુધી વાતો કરે કે વાતો પરથી ખબર પડે કે એમનું બિહેવિયર ક્યાં જઈ રહ્યું છે, કે બિહેવિયર પરથી પકડવાનું હોય છે. થોડી કે તાવ આવે તો દવા આપી દેવાની, સાયક્રેટિસ્ટનું કામ એવું ના હોય. બરાબર છે? ઓકે, મોસ્ટ ઓફ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. મતલબ મોટા ભાગના સમયની અંદર નાના સોદા ચૂપ જ રહેતા હતા.
He did not answer most of the Dr. Kamle's queries. કે ડોક્ટર કામને જે ક્વેરીઝ હતી, જે પ્રશ્નો હતા, જે મૂંઝવણ હતી, એનો પણ જવાબ આપતા ન હતા. કોણ? નાના. But when he did, he spoke like a Nana normally did in his own voice. પણ when he did મતલબ કે જ્યારે તે બોલતા, નાના he did એટલે કે નાના બોલતા હતા, he spoke મતલબ કે નાના બોલતા હતા like a Nana normally મતલબ કે નાનાની જેમ જ, નાનાની જેમ જ બોલતા હતા. આવું મારે એટલા માટે બોલે કે નાના બદલાઈ જાય, હું પણ નાની બની છે એટલા માટે. Normally did in his own voice, પોતાના જ અવાજમાં બોલતા હતા. કેમ કે આગળ પેલું કપ સિરપમાં થયું, વાળ કાપવાના ટાઈમમાં જે થયું હા ને એ સિચ્યુએશન તે નાના રાઇટરને કન્ફ્યુઝન થાય. Something else become evident too. થોડુંક અમને સ્પષ્ટ થયું. Something else become evident too. થોડુંક સ્પષ્ટ ક્યારે? To one of the numerous questions that Dr. Kamble asked him. કે કેટલાક સવાલોની અંદર જે ડોક્ટર કામ્બલે જે પૂછે ને ઘણા બધા સવાલોની અંદર, એમાં એક સવાલની અંદર અમને ખબર પડી, સ્પષ્ટ થયું. He said, તારે નાના કહેતા હતા શું કહેતા? This only she can answer. આનો જવાબ તો સી કે મતલબ કે નાની જ આપી શકે. કોણ આપી શકે? નાની જ આપી. મતલબ કે જે સવાલો ડોક્ટર કામ્બલે નાનાને પૂછ્યા હશે એમાંથી એક વાર અમને સ્પષ્ટ થઈ ગયું કે એક જવાબમાં નાના શું બોલ્યા કે this only she can answer. આનો જવાબ તો નાની જ છે એટલે કે નાની જ આપી શકે. I will ask her. I એટલે નાના એટલે will એટલે હું એટલે કે I એટલે હું will એટલે પૂછી લઈશ. Ask her હું એને પૂછી લઈશ. When she comes જ્યારે તે આવશે ને ત્યારે હું એને પૂછી લઈશ અને તમને જવાબ આપી દઈશ. એટલે ડોક્ટર કામ્બલે જ્યારે બોલે નાના ત્યારે તરત પડ્યું. સી ડોક્ટર કામ્બલે શોર્ટ બેક એટલે તરત જ જ્યારે નાના એવું બોલે ને કે જ્યારે આનો જવાબ તો એ જ આપી શકે, નાની જ આપી શકે અને જ્યારે તે આવશે ત્યારે હું પૂછી લઈશ. ડોક્ટર કામ્બલે શોર્ટ બેક તરત જ પૂછી લો. વેર હેઝ સી ગોન? તો તે ક્યાં ગયા છે? નાની ક્યાં ગયા છે? The ends of his lip curled up a little in a smile. જ્યારે આવું પૂછ્યું કે તે ડોક્ટર કામ્બલે પૂછ્યું કે તે ક્યાં ગયા છે ત્યારે આ જે નાના જે છે આપણા ગ્રાન્ડફાધર જે છે શું કરે એમનું જે ends of the lip મતલબ કે લિપના જે ends કહેવાય છે curled up a little in a smile. આમ હસી રહ્યા આમ કોને કટાક્ષ ભર્યું હશે કહેવાય. Oh, she doesn't really ever tell me her whereabouts. શું કહે છે કે she doesn't really એ વાસ્તવમાં ખરેખર ever tell me ક્યારે મને કહેતી નથી. શું whereabouts તે ક્યાં જાય છે તે મને ક્યારે કહેતી ન હતી. કોણ? નાની. કોને? નાનાને. આવું જવાબ કોણે આપ્યો? નાનાએ. કોણે આપ્યો? કે ડોક્ટર કામ્બલેમાં. કે ક્યાં ગયા છે એવું પૂછ્યું ને ત્યારે આવું. When Nana left मतलब कि नाना जता रहे जगह पर डॉक्टर काम्बले पासेથી डॉक्टर काम्बले said डॉक्टर काम्बले કહ્યું he does not perceive your nani as a dad. he does not he એટલે નાના does not perceive એટલે કે સ્વીકારવું, એક્સેપ્ટ કરવું, એ સ્વીકારવા તૈયાર જ નથી your nani as dad કે તમારા નાની ગુજરી ગયા છે, તમારા નાની મરી ગયા છે, તમારા નાની સ્વર્ગમાં પધાર્યા છે એવું સ્વીકારવા તૈયાર નથી. કેમ? ચેપ્ટરનું સ્ટાર્ટિંગ પોઈન્ટ શું છે? ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના ઓન નાનીઝ ફ્યુનરલ. કે તમે લઈ ના ગયા ને એ આ ભૂલ છે. તમે જુઓ he has begun to live a double life. he has એટલે નાના begun તે શરૂઆત કરી દીધી. live જીવવાની, ડબલ લાઈફ જીવવાની શરૂઆત કરી દીધી. કોણ જીવી રહ્યા છે? કોણ? નાના. in fact there is more of her and less of him. અને વાસ્તવમાં હકીકતમાં ઇનફેક્ટ લે મોર ઓફ હર નાનીનું એમના પર માનસિક રીતે મગજ પર નાની વધારે છે, લેસ ઓફ હિમ નાના કરતા. નાના જે તમારા જીવન જીવી રહ્યા છે એની અંદર નાનીનું જીવન વધારે મતલબ કે નાની 70% જીવન છે અને 30% નાનો છે. એવું ફોર એક્ઝામ્પલ કહી શકીએ એમ કે એમનું જે બિહેવિયર છે એમાં નાની તમને વધારે દેખાશે, એમને બોલવામાં એમના બિહેવિયરમાં વર્તનમાં, અને નાના ઓછા દેખાશે. ઇમ્પેક્ટ કરી ગયું છે. વોટ એવર હેપન્સ it happens to her. જે પણ જે થયું છે એ કોના લીધે થયું છે? નાનીના લીધે જ થયું છે. she is the one who needs to be fed. જે પણ જે છે તો જે પણ જે કરી રહ્યું છે કોના જે needs to કે જે ખાઈ રહ્યું છે એ પણ કોના નાની જ કરે. she is the one who needs to be fed કે એ જ છે કે જે ખાઈ રહ્યા છે. એટલે કે અત્યારે તમને લાગશે કે નાના ખાઈ રહ્યા, નાની ખાઈ રહ્યા. she is the one who feels thirsty
किसी थर्स पण लागे છે કોણ લાગે નાનીને લાગે છે she is the one who feels the pain જે દુઃખ સહન કર્યા છે પણ કોણ કહે નાની કહે and it is he who takes the medicine અને જે દવા પર લે છે કોણ વધી લે છે નાને પતિ રહ્યા છે he only swallow the pills on her behalf he એટલે કે નાના swallow એટલે ગરી જવું અને ગરવી જવું અને pills એટલે કે દવાઓ કરે છે on her behalf નાની વતી નાના શું કરી રહ્યા છે દવાઓ કરી રહ્યા છે એમના વતી ખાઈ રહ્યા છે એમના વતી પાણી પી રહ્યા છે એમના વતી દુઃખ ભોગવી રહ્યા છે કોણ નાના આ મેન્ટલી ઇન્ફેક્ટ થયું છે એમના પર મગજ પર અસર થઈ આ વસ્તુ કઈ આગળ કરેગા I drove the good doctor back to his home drove એટલે આ પાસ ફોર્મ છે ડ્રાઈવ અને મેં પાછો મેં મારા જે સારા ડોક્ટર હતા એમને હું પાછા એમના ઘરે મૂકવા ગયો he said that ત્યાં એમને કહ્યું મને ચા પીતા એમને કહ્યું છે મિત્ર છે મારા એટલે he said that Nana was suffering from a sort of dissociative personality disorder શું કહ્યું મને ત્યાં ડોક્ટરે એમના ઘરે મને શું કહ્યું કે નાના સામે ના કહેવાય ને એટલે મારા મિત્ર મારા ડોક્ટર કામલે મને એવું કહ્યું કે નાના સફર એટલે કે પીડાઈ રહ્યા છે કઈ પીડાય અ શોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર કે એમની અંદર એક કરતાં વધારે વ્યક્તિત્વ ઘૂસી જાય એવી બીમારીનો એ અત્યારે શું કહે ભોગવી રહ્યા છે એનાથી પીડાઈ રહ્યા છે પર્સનાલિટી ડિસઓર્ડર બરાબર ને ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર મતલબ કે એમની અંદર અત્યારે નાના પણ છે અને નાની પણ છે એક સાથે બે પર્સનાલિટી પરફોર્મ કરી રહ્યા છે કોણ પરફોર્મ કરી રહ્યા નાના પરફોર્મ આવું કોણ કર્યું ડોક્ટર કામલે કર્યું તો આપણે જોયું ને કેવું પરફોર્મ કરી રહ્યા છે ધ કન્ડિશન વોઝ લિટલ અંડરસ્ટુડ થોડી કન્ડિશન થોડા હાલાત જે છે થોડી જે પરિસ્થિતિ લિટલ થોડી સમજમાં આવેલી છે હી સેડ એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ અને ધેર વોઝ નો શ્યોર કોઈ ખાતરી નથી ક્યોર ફોર ઇટ કે આ સાજા થઈ જાય આનો ઈલાજ થવી કોઈ ખાતરી છે નથી હી સેડ એટલે કે ડોક્ટર કામલે કહે હી સેડ ડોક્ટર કામલે હી વિલ કેપ ઇટ ડુ અવર બેસ્ટ બને કે આમની જે યાદ શક્તિ મુજબ જે આપણે અમે પ્રયત્ન કરીશું કે અમને પાછું નોર્મલ કન્ડિશનમાં આવીએ નાની જેવું બિહેવિયર ના કરે એવું કહી શકીએ એના માટે અમે પ્રયત્ન કરીશું ડુ અવર બેસ્ટ બટ એટ યોર નાનાસ એજ પણ તમારા નાનાની જે ઉંમર છે કેટલી ઉંમર છે ખબર 85 પ્લસ ઉંમર છે that kind of recovery is nearly impossible that kind of recovery मतलब कि એ પ્રકારનું જે રિકવરી આવે मतलब કે સાજા થવું is nearly કે only impossible અશક્ય છે કે નાનાની ઉંમરમાં આ વસ્તુ પાછી આવી સાજા થવા પર્સનાલિટી ડિસઓર્ડરથી જે પીડાઈ રહ્યા છે એ દૂર થવું એ લગભગ શું છે ઇમ્પોસિબલ છે કોને કહ્યું ડોક્ટર કામલે કહ્યું કોને કહ્યું મને કહ્યું ગુલજારને કહ્યું આગળ કરેગા as I was about to leave કે હું I was about to leave કે હું એ ડોક્ટર સાહેબના ઘરથી ડોક્ટર કામલેના ઘરથી જઈ રહ્યો હતો he asked me તેમણે મને પૂછ્યું he asked me એટલે ડોક્ટર કામલે મને પૂછ્યું tell me one thing એક વાત મને કહો how does it make any differences how does કેવી રીતે make એટલે પડે છે any differences શું ડિફરન્સ ફરક શું ફરક પડે છે to you તમારા પર whether he is nana or thinks himself to be nani મને જગાતા એક પ્રશ્ન પૂછ્યો ડોક્ટર કામલે કે એમાં તમને શું ફરક પડે છે કે નાના શું કે નાના રહે કે નાની રહે કે નાની જેવું વિચારે નાની જેવું વર્તન કરે શું ફરક પડે છે આવો પ્રશ્ન પૂછ્યો how does it change anything whether he eats raita by staying your nana or refuse to eat raita by morphing into your nani શું કહે છે કે how does it change anything whether કે શું ફરક પડે છે whether he eats raita રાયતા એક પ્રકારની વાનગી જે આપણે ભોજન આવે કે રાયતા by staying your nana કે નાનાને રાયતા ભાવતો ખાઈ જાય or refuse to eat ખાવાનું છોડ દે રિફ્યુઝ કરે ના પાડ દે રાયતા જે by morphing એટલે પરિવર્તન into your nani કે જ્યારે નાની બની જાય અને રાયતું ના ખાય તો કશું વાંધો નહીં બે સાઈડ પર મૂકી દો પાછા નાના આવશે નાના જીન ખાઈ લેશે શું ફરક પડે આવું મને ડોક્ટર કામલે સમજાવી રહ્યા છે let him live his life let him જીવાતો ને એમને કોને નાનાને his life એમનું જીવન any way he wants to એમનું જીવન એમને જે રીતે જીવવું છે ને એ રીતે જીવાતો તો ખબર પડે ને એમને જીવાતો શું ફરક પડે 85 થઈ ગયા છે ને આપણે આ વાત સાંભળી મેં કોઈ મને આ છેલ્લી સલાહ હતી સજેશન હતું ડોક્ટર કામલેનું મને રાઈટ અને નેક્સ્ટ પેરેગ્રાફ લાસ્ટ પેરેગ્રાફની વાત કરીએ I was late coming back home
I was late, એટલે મોડું coming back home, મને ઘરે પાછો આવતા થોડી વાર થઈ ગઈ. But I did feel quite unburdened. So I did feel quite unburdened, મને હવે શું થોડું unburdened, મને જે ભાર હતો દિલ પર એ શું ઓછો થઈ ગયો. And lot less worried, અને થોડુંક ઓછી ચિંતા થવા લાગી હવે. What Dr. Kamble had said, ડોક્ટર કામલે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે મને થોડી હવે ચિંતા થોડુંક જે દિલ પર ભાર હતો એ થોડું ઓછો થઈ ગયો. કોને? અમને લોકોને. હું મારી વાત કરું છું, રાઇટરને. I thought the way Nana had made his adjustment with Nani. I thought એટલે કે વિચાર થિંગનું પાસ ફોર્મ છે કે જે પ્રમાણે વિચાર કે Nana had made his adjustment with Nani, કે નાનાએ જે પ્રમાણે નાની સાથેનું જે એડજસ્ટમેન્ટ કરી લીધું છે, અનુકૂલન સાધી દીધું છે, એ જ રીતે વી ટુ એટલે કે અમે બધા પણ, મમ્મી, હું, મારો ભાઈ, બધા પણ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ નાના, અમારે પણ નાના સાથે એડજસ્ટમેન્ટ અનુકૂલન કરી લેવું જોઈએ. જે નાનાએ નાની સાથે કરેલું છે એ રીતે અમારે પણ શું કરવું? એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. મતલબ કે નાની જેવું બોલે તો તમારે સ્વીકાર લેવું જોઈએ, નાની જેવું વર્તન કરે તો તમારે સ્વીકાર લેવું જોઈએ, એડજસ્ટમેન્ટ અનુકૂલન કરી લેવું જોઈએ. એ પોતાની સાથે વિચાર્યા છે, સમજાય છે પોતાની જાતને. કઈ વાત પરથી? જે ડોક્ટર કામલે એમને સલાહ આપી. ચલો ભાઈ, આઈ રીચ ધ હોમ. રીચ RICH એટલે રીચ એટલે ધનવાન થયો. આ રીચ REACH છે એટલે રીચ. આઈ રીચ ધ હોમ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. ટેન્સની બી થોડું કહ્યું. હું ઘરે પહોંચ્યો હતો. when I walked into Nana's room, when એટલે જ્યારે, I એટલે હું, walk into Nana's room, જે હું નાનાના રૂમમાં ગયો, to wake him up, એમને જગાડવા માટે, એમને ઉઠાવવા માટે હું નાના રૂમમાં ગયો. I found him, મેં જોયું, him એટલે કે તેમને, sleeping in Nani's bed, એ નાનીના પલંગ પર સૂતા હતા તે મેં જોયું. I lift the blanket, I એટલે કે મેં, lift એટલે કે લીધો, ઉઠાવ્યો, બરાબર, લીધો. lift the blanket to wake him up, મતલબ કે એમને જગાડવા માટે, એમને ઉઠાવવા માટે મેં બ્લેન્કેટને શું ઉઠાવી લીધો. I was stunned, મને આશ્ચર્ય થઈ ગયું, હું ડઘાઈ ગયો, સરપ્રાઈઝ થઈ ગયો. I was stunned. He was sleeping, તે સૂઈ રહ્યા હતા. કોણ? નાના સૂઈ રહ્યા હતા. He was sleeping in Nani's dhoti and blouse, તે નાનીની ધોતી ને બ્લાઉઝ મતલબ કે નાનીના કપડા પહેરીને સૂઈ રહ્યા હતા. કીધું ડોક્ટર કામલે કે નાની વધારે છે, નાના ઓછા છે, મતલબ કે એમની જે પર્સનાલિટી ડિસઓર્ડર છે એની અંદર આ વસ્તુ વધારે છે એમ. તો શું કહે છે કે નાના વોઝ, શું કહે છે? he was sleeping in Nani's dhoti and blouse, મતલબ કે નાનીના કપડા પહેરીને સૂઈ રહ્યા છે. પેલું સેન્ટેન્સ હતું ને કે આખા પેજ નંબર પર સેન્ટેન્સ જો પેજ નંબર 39 પર ને, the shift was gradual, shift એટલે કે ટ્રાન્સફર થવું, gradual. આ જે પરિવર્તન છે સ્લોલી આવશે, વધારે બનશે, વધારે તીવ્ર. તો આ હતું આપણું આ ચેપ્ટર, જેમાં આપણે આજે યુનિટ 4 રીડ 1 ની અંદર આપણે એડજસ્ટમેન્ટ વિશે આપણે ભણ્યા હતા. સરસ મજાનો પાઠ હતો, જેમાં નાની સાથેનું જે અનુકૂલન એડજસ્ટમેન્ટ થઈ ગયું હતું, અને એનું જે બિહેવિયર બદલાઈ ગયું હતું, પર્સનાલિટી ડિસઓર્ડરમેન્ટ થઈ ગયું હતું. નાના એક સાથે બે પર્સનાલિટી જીવી રહ્યા હતા. એની મસ્ત મજાની વાર્તા આપણને ગુલજારે કહી, એક બહુ હૃદયને સ્પર્શી જાય એવી સ્ટોરી કે એક બે વ્યક્તિ પોતાની જિંદગીમાં 50 વર્ષથી વધારે સાથે રહ્યા હોય તો એ કેવી ઇમ્પેક્ટ, એમાંથી એક જણ છોડીને જતું રહે તો કેવી ઇમ્પેક્ટ થાય માણસ પર, એની વ્યવસ્થિત આપણે ચર્ચા આપણે આ પાઠમાં કરી. આઈ હોપ that all students get a proper concept about this chapter. Those who have any queries regarding this chapter, they can definitely ask me in the WhatsApp number. જો કોઈને કંઈ સમજ ના પડી હોય તો તમે મને પૂછી શકો છો. આઈ હોપ કે બધાને વ્યવસ્થિત આ પાઠની સમજૂતી મળી ગઈ છે. એટલા માટે મેં આ એક આખા પાઠને એક જ વિડીયોની અંદર કવર અપ કરી દીધો કે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.